માંડવી તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિજયાદશમી દશેરા મહોત્સવ યોજાયો। દર વર્ષની જેમ આ વર્ષે રાજપૂત ક્ષત્રિય સમાજની આન બાન અને શાનનું પર્વ વિજયાદશમી દશેરાના દિવસે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજનું સમૂહ શસ્ત્ર પૂજનનું આયોજન શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે પરંપરાગત રીતે યોજાયું હતું। કાર્યક્રમના પ્રારંભે મહારાજ વિજય રાજસિંહની પ્રતિમાનું હરારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનોને પરમ પૂજ્ય દેવી શ્રી મૃદુલાબા રતડિયા ગણેશવાળાએ આશીર્વચનો આપ્યા હતા। સૌનું સ્વાગત પ્રવચન વિજયસિંહ જાડેજાએ કર્યું હતું। આ પ્રસંગે ખાસ અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી માંડવી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે સમાજ રત્ન પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા શ્રીમતી ચેતનાબા પી જાડેજા અને પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કરણી સેના માધુભા જાડેજા, પ્રમુખ શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ વિક્રમસિંહ કલુભા જાડેજા અને ઉપસ્થિત ક્ષત્રિય સમાજના સૌ ભાઈઓ અને બહેનોએ શસ્ત્ર પૂજન કર્યું હતું। શાસ્ત્ર પૂજન કર્યા બાદ સમાજના આગેવાનો દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું હતું। જાડેજા વિજયસિંહ દામસંગજી મહામંત્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ, પ્રમુખ શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા અલ્પાબા ચુડાસમા, પ્રમુખ શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સમાજ ટ્રસ્ટ બટુકસિંહ જાડેજા નાની ખાખર, પ્રમુખ શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અરવિંદસિંહ જાડેજા મોટી ભાડઈ, પ્રમુખ શ્રી માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય યુવા સમાજ ટ્રસ્ટ મહેન્દ્રસિંહ જાડેજા મોડકુબા, ગઢશીશા વિસ્તારના શ્રી કરણી સેનાના પ્રમુખ મોહનસિંહ ભીમસિંહ વાઘેલા, રામસંગજી કે જાડેજા પૂર્વ પ્રમુખ, મનુભા જાડેજા સહકારી અગ્રણી, જટુભા એસ રાઠોડ તલવાણા, રઘુવીરસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા, પ્રેમસંગજી જાડેજા નાની ખાખર સરપંચ, રામસંગજી જાડેજા મોટી ભાડઈ, દશરથસિંહ જાડેજા કોજાચોરા, રાજેન્દ્રસિંહ ઝાલા, સન્મુખસિંહ જાડેજા મેરવ, મહાવીરસિંહ રાણા, નિવૃત્ત શિક્ષક હિતેન્દ્રસિંહ જાડેજા નાની ખાખર, પ્રવીણસિંહ જાડેજા મોટી ભાડઈ, દિલુભા જાડેજા નાની ખાખર, ભરતસિંહ જાડેજા ઢોકળા, પૃથ્વીરાજસિંહ રાઠોડ તલવાણા, ગનુભા જાડેજા ગઢસીસા, બટુકસિંહ જાડેજા નાની ખાખર, નારાયણજી જાડેજા માંડવી, હિંમતસિંહ જાડેજા માંડવી, ગોપાલજી જાડેજા માંડવી, મદનસિંહ ચાવડા માંડવી, રાજેન્દ્રસિંહ ઝાલા, અજીતસિંહ જાડેજા માંડવી, પ્રતાપબા પી રાઠોડ માંડવી, ખુશીબા ચુડાસમા, ચંદ્રાબાવી જાડેજા માંડવી, દયાબા પી રાઠોડ માંડવી, ગુલાબબા પઢિયાર માંડવી, દક્ષાબા મોહનસિંહ વાઘેલા ગઢશીશા, મયુરસિંહ જાડેજા નાની ખાખર, ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજાએ અને આભાર વિધિ દશરથસિંહ જાડેજાએ કરી હતી। જય માતાજી। વિજયાદશમીના પર્વ નિમિત્તે શૌર્ય અને શક્તિનું જે પર્વ એ રાજપૂત સમાજ અને વિપ્ર સમાજ જે શાસ્ત્ર અને શસ્ત્રોનું પર્વ એવું આ વિજયાદશમીનું પર્વ એ આ જગતના કોઈ પણ અંતકને આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એની ઉપર વિજય મેળવવા માટે આ 9 દિવસની સાધના અને 10મા દિવસે એ શક્તિની પ્રાગટ્ય અસુરો પર વિજય કરી અને જે પર્વ ઉજવવામાં આવ્યું એ પર્વ આજ માંડવી રાજપૂત સમાજ ગૌરવ સાથે ઉજવ્યું। એમાં ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ પધાર્યા, અમારા સમાજના નારી રત્ન ચેતનામાં સર્વે વડીલોના સાનિધ્યમાં આજે ક્ષત્રિયનું ક્ષાત્ર ધર્મનું જે પર્વ છે એ ઉજવાણું અને મા જગદંબા એ પર્વને બધાના જીવનમાં પ્રવૃત્ત કરે, બધાના જીવનમાં શક્તિનું પ્રાગટ્ય કરે અને અસુરોનો સંહાર કરે એ ભાવનાથી આ એક સમાજને હું એક સંદેશ આપવા માંગુ છું કે અત્યારે શસ્ત્ર પૂજન એટલે સંગઠનની જરૂર છે ભારત માટે, આપણા રાષ્ટ્રને, આપણા સમાજને, આપણા સનાતન ધર્મ માટે કે જેથી એવી કોઈ પણ આંતક, કોઈ અસુર આપણા સમાજને કોઈ નુકસાન ન પહોંચાડી શકે એ ભાવથી હું ને તમે બધા એક મંડપ નીચે, એક છત નીચે આવા પર્વ નિમિત્તે પણ ભેગા થઈ અને એ ઉર્જાને પ્રગટ કરીએ જેથી આ 9 દિવસની જે ગરબી દીપ પ્રગટ્ય છે એ દશેરાના દિવસે 10 બાજુથી 10 દિશાઓમાંથી પ્રગટે અને મને અને તમને પ્રકાશે અને જે અજ્ઞાન રૂપી અંધકાર છે, જે આંતક રૂપી અંધકાર છે એ બધા દૂર થાય એવી આપ સૌને શુભકામના। અસ્તુ। હરિઓમ। જય માતાજી।
વિજયાદશમીનો પર્વ એટલે ક્ષત્રિયોની આન બાનનું શું કહેશો? આજના આ પર્વે સૌ કચ્છીજનોને માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ કરણી સેના યુવા પાંખ સર્વ વતીથી તેમને વિજયાદશમીની શુભકામના પાઠવું છું. રાજપૂતોની આન બાન અને શાનનું પર્વ એટલે વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વને 3 રીતે મૂલવવામાં આવે છે. એક, પાંડવો જ્યારે અજ્ઞાતવાસની અંદર હતા ત્યારે પોતાના જે શસ્ત્રો આયુધો જે શમી વૃક્ષ ઉપર એમણે સંતારીને રાખેલ, અજ્ઞાતવાસ પૂરો થતાં એ આયુધોને એમણે જે દિવસે શમી વૃક્ષ ઉપરથી ઉતારીને પૂજન કર્યું તે દિવસ એટલે વિજયાદશમી, દશેરા. આદ્ય શક્તિમાં આરાસુરવારી માં જગદંબાએ જ્યારે રાક્ષસોનો વધ કર્યો અને વિજય મેળવ્યો તે દિવસ એટલે વિજયાદશમી એ આજનું પર્વ. તૃતીય, ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને અયોધ્યાની અંદર જ્યારે આગમન થયું જે દિવસ, તે દિવસ પણ વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વને આ 3 રીતે મૂલવવામાં આવે છે. સર્વેને ફરીથી પણ માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ વતીથી શુભકામના પાઠવું છું. અસ્તુ. જય માતાજી. આજે વિજયાદશમીના પવિત્ર પર્વની આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં પૂજ્ય શ્રી મૃદુલાબા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના કરણી સેનાના અધ્યક્ષ મેઘુબાભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પર્વ અજ્ઞાન ઉપર જ્ઞાનના વિજયનો પર્વ છે. ભગવાન રામે અનેક પ્રકારના રાક્ષસોનો સંહાર કર્યો અને એ સંહાર કર્યા પછી એ ભગવાન જ્યારે જીત્યા એ વિજયાદશમીનું પર્વ. ભગવાન કૃષ્ણના સમયમાં પાંડવોએ શમીના વૃક્ષ ઉપરથી શસ્ત્રો ઉતાર્યા અને શમીનું પૂજન કર્યું, એ વિજયાદશમીનો ઉત્સવ. તો આપણે આજના દિવસે જેમ પાંડવોએ શમીના વૃક્ષનું પૂજન કર્યું હતું વિજયાદશમી, તો આપણે પણ સૌ કોઈ વૃક્ષો બચાવીએ, આપણે પણ સૌ કોઈ વૃક્ષોની પૂજા કરીએ. આપણે પણ કોઈ વૃક્ષો વાડી ઉપરના શેઢા ઉપર કોઈ પૈસા આપીને માગવા આવે તો એને ન આપીએ, વૃક્ષનું જતન કરીએ. અને શસ્ત્ર અને શાસ્ત્ર, જે શસ્ત્ર છે એ અવિદ્યા, અસહકાર, અહંકાર, આવા બધા જે દુર્ગુણો છે એ દુર્ગુણો ઉપર સકારાત્મકતાના સહયોગ સાથે દેશના અત્યારે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રકારે આખા રાષ્ટ્રને આગળ લઈ જઈ રહ્યા છે, એમાં આપણો સકારાત્મક સહયોગથી આપણે અત્યારે દેશ પ્રથમની ભાવના સાથે, કારણ કે ભગવાન રામે પણ કહ્યું હતું કે મને કોઈ લંકા પ્રિય નથી, મને મારી જન્મભૂમિ પ્રિય છે. એમ આજે ભગવાન રામનો આજનો આ પવિત્ર દિવસ છે. એમ આપણી જન્મભૂમિ એટલે આપણી ભારત માતા, આપણી ભારત માતા માટે આપણે સૌ કોઈ જીવીએ, આપણી ભારત માતા માટે સૌ કોઈ કરીએ કામ, એક થઈને કામ કરીએ, નેક થઈને કામ કરીએ, એવી શુભેચ્છા આજના દિવસે આપી છે. પૂજ્ય મૃદલાબાના પણ આશીર્વાદ અમને સૌને પ્રાપ્ત થયા છે. ધન્યવાદ. આજના આ પર્વે સૌ કચ્છીજનોને માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ કરણી સેના યુવા પાંખ સર્વ વતીથી તેમને વિજયાદશમીની શુભકામના પાઠવું છું. રાજપૂતોની આન બાન અને શાનનું પર્વ એટલે વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વને 3 રીતે મૂલવવામાં આવે છે. એક, પાંડવો જ્યારે અજ્ઞાતવાસની અંદર હતા ત્યારે પોતાના જે શસ્ત્રો આયુધો
એ શમી વૃક્ષ ઉપર એમણે સંતારીને રાખેલ અજ્ઞાતવાસ પૂરો થતાં એ આયુધોને એમણે જે દિવસે શમી વૃક્ષ ઉપરથી ઉતારીને પૂજન કર્યું તે દિવસ એટલે વિજયાદશમી દશેરા. આદ્ય શક્તિમાં આરાસુરવારી માં જગદંબાએ જ્યારે રાક્ષસોનું વધ કર્યું અને વિજય મેળવ્યો તે દિવસ એટલે વિજયાદશમી એ આજનું પર્વ. તૃતીય, ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને અયોધ્યાની અંદર જ્યારે આગમન થયું જે દિવસ તે દિવસ પણ વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વને આ ત્રણ રીતે મૂલવવામાં આવે છે. સર્વેને ફરીથી પણ માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ વતીથી શુભકામના પાઠવું છું. અસ્તુ. જય માતાજી. જય માતાજી, જય ભવાની. હું વિપુલસિંહ સોઢા, મારો રહેવાનું દુર્ગાપુર નવવાસ, તાલુકો માંડવી, કચ્છ. આજે દશેરાના પર્વે 2025 ગયા વર્ષે અમે બહુ બમણી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા અને આજે પર મહાવિજયાદશમી 2025. આજે તમે સૌ જાણો છો કે અસત્ય ઉપર સત્યની વિજય એટલે મહાદશેરા, જે શસ્ત્ર અને શાસ્ત્રનો પરિચય આપે. આ એક જંગી શસ્ત્ર, ખાસ એક એવી તલવાર આપણે તૈયાર કરાવેલી છે જેનો વજન છે 2.5 કિલો. 2.5 કિલોનો એક એવો શસ્ત્ર જે ઓરિજિનલ કચ્છની જે જામ તલવાર કહેવાતી સાહેબ, એ તલવારની આ કોપી છે, તમે જોઈ શકો છો અહીંયા. હવે હું તમને આ તલવારના દર્શન કરવા જઈ રહ્યો છું. બ્રાહ્મી લિપિના લેખ જોઈ શકો છો તમે. આ તલવાર ઉપર બ્રાહ્મી લિપિના લેખ છે. સમ્રાટ અશોક વખતની એ સમયમાં જે બ્રાહ્મી લિપિ ચાલતી એના અહીંયા લેખ તમે જોઈ શકો છો. દુર્ગાપુર, કચ્છ, ઓરિજિનલ. ખાસ મેટાડોર કમાની પટ્ટામાંથી તલવાર તૈયાર કરવામાં આવી છે. શાનદાર બેલેન્સ. તમે જોઈ શકો છો. રાજપૂત સમાજ એટલે શસ્ત્ર અને શાસ્ત્ર પરિચય કરતો આ સમાજ. જે દેશ ઉપર જ્યારે જ્યારે આફત આવી છે સૌથી મોટો ફાળો એ તલવારનું યોગદાન રહ્યો છે, આપણે સમજી શકીએ છીએ. કારણ કે એટલે કહેવાય છે કે માં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાંદલે પર્વતે શત્રુ મધ્ય અરણે શરણે માં સદા પ્રવાહિની ગતિસોમ 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 તમે કા ભવાની. સાક્ષાત માં જગદંબાનો વાસ છે એમાં અને એની મૂઠમાં માં કુળદેવીનો વાસ હોય છે. ખાસ તલવાર એ આપણે તૈયાર કરાવેલી છે. ને સૌપ્રથમ આજે શસ્ત્ર પૂજન એટલે શસ્ત્રનું પૂજન કરવા આપણે આવ્યા છીએ. ને આ કચ્છની આગવી કલા છે. એ રાજા મહારાજાના સમયમાં આવી એક તલવાર જંગી શસ્ત્ર જે એ સમયમાં આપણે જોવા મળતા. આજે આ યુગમાં પણ આપણે એક સારી એવી તલવાર તૈયાર કરવામાં આવી છે. એટલે જ કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બહુ સારી એવી તલવાર જોઈ શકો છો.